નારદજી કહે છે કે ભગવાન ગયા ને કળિયુગ આવી ગયો, પણ કળિયુગના ઘણા ફાયદા પણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. તમને બધાને ખબર હશે, આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આપણી સતયુગની ઉંમર, જેને કૃતયુગ પણ કહેવાય છે, આપણી ઉંમર 1,00,000 વર્ષની હતી. સતયુગમાં 1,00,000 વર્ષની આપણી ઉંમર હતી. બાળપણ, યુવા અને વૃદ્ધા, કિશોર 25,000 વર્ષના હતા. પેલા વિશ્વામિત્ર ઋષિએ 60,000 વર્ષ સુધી તપ કર્યું, એ આપણે સાંભળ્યું છે. એટલે એનો મતલબ અંદાજ આવી જાય કે આપણે 1,00,000 વર્ષની ઉંમર હોય તો જ 60,000 વર્ષ સુધી તપ થાય ને. તો સતયુગની અંદર આપણી ઉંમર 1,00,000 વર્ષની હતી. સત્ય પછી ત્રેતા યુગ આવ્યો. 1 0 માઇનસ દૂર કરો. ત્રેતા યુગની અંદર આપણી ઉંમર 10,000 યર્સ, 10,000 વર્ષની આપણી ઉંમર હતી. પછી દ્વાપર યુગ આવ્યો તો 1 0 પાછો કાઢી નાખો, એટલે આપણી ઉંમર હતી 1,000 વર્ષ. કળિયુગ આવ્યો, કળિયુગમાં પાછો 1 0 નીકળી ગયો, આપણી ઉંમર અત્યારે છે 100 વર્ષની. 25 વર્ષના 4 વિભાગ: બાળક, કિશોર, યુવા અને વૃદ્ધાવસ્થા.